નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સ્વાઇન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે. સ્વાઇન ફ્લૂથી 3 લોકોના મોત થયા છે. રાજકોટ જિલ્લાના રાજસમઢિયાળાના 62 વર્ષીય મહિલાનું મોત થયું છે, તો જામકંડોરણાના 55 વર્ષીય પુરુષ અને રાજકોટના એક 55 વર્ષીય મહિલાનું સ્વાઇન ફ્લૂના કારણે મોત થયું છે. 2 મહિનાની અંદર સ્વાઇન ફ્લૂથી કુલ 63 લોકોના મોત થયા છે. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હરીન માત્રાવાડિયા. હરીન, સ્વાઇન ફ્લૂનો આંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ગત વર્ષની સરખામણીમાં પણ આ વર્ષે સ્વાઇન ફ્લૂથી મરનાર લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. શું વધારે જાણકારી મળી રહી છે? આરોગ્ય વિભાગ કયા પગલાં લેશે હવે? ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી સ્વાઇન ફ્લૂ છે તે ખાસ કરીને જે રીતે વચગાળાના સમયમાં છે તેને લઈને સ્વાઇન ફ્લૂ છે તેના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સ્વાઇન ફ્લૂના સૌરાષ્ટ્રમાં હજી પણ કહેર યથાવત છે અને એક સાથે 3 થી વધુ લોકોના છે મોત નીપજ્યા છે. રાજકોટ જિલ્લાના રાજસમઢિયાળા ગામના જે 62 વર્ષીય મહિલા છે અને જામકંડોરણાના 55 વર્ષીય પુરુષ છે તેમજ રાજકોટ શહેરના 55 વર્ષીય મહિલાનું સ્વાઇન ફ્લૂથી મોત થયું છે. અત્યારની વાત કરીએ તો 2 મહિનામાં સ્વાઇન ફ્લૂથી 63 લોકોના મોત થયા છે. એટલે કે જાન્યુઆરી મહિનાથી આજ દિવસ સુધી 63 લોકો મોત નીપજ્યા છે. જી બિલકુલ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ માહિતી માટે. સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. ધીમા પવન સાથે ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે. વાદળછાયા વાતાવરણથી જીરું અને વરિયાળી તથા એરંડા અને તમાકુ જેવા રવિ પાકમાં નુકસાન થવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે. આ તરફ અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. શામળાજી સહિત જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે હવાનું જોર પણ વધ્યું છે, જેના કારણે ઠંડીમાં વધારો થયો છે. માવઠું થવાની ભીતિથી જગતનો તાત ચિંતિત થયો છે. ખરાબ મોસમને કારણે પાકને નુકસાન થશે તેવી ચિંતા ખેડૂતને સતાવી રહી છે. બનાસકાંઠા અને અરવલ્લી જ નહીં પરંતુ દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. જિલ્લાનું વાતાવરણ વાદળછાયું થઈ ગયું છે. અહીં પણ માવઠું થવાની શક્યતા છે. બદલાયેલા વાતાવરણને લઈને ખેડૂતોની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે. ખેડૂતોએ લીધેલા રવિ પાકને મોટા પ્રમાણમાં નુકસાન જાય તેવી વાતાવરણને કારણે દહેશત ઊભી થઈ છે. સૌની યોજના મારફત આજથી ન્યારી 1 ડેમ ભરવામાં આવશે. રાજકોટને પાણીની સમસ્યા હલ કરવા માટે આ ડેમ ભરવામાં આવશે. નર્મદાનું પાણી મચ્છુ ડેમમાંથી ન્યારી ડેમમાં ઠલવાશે. આજે થોડી જ વારમાં પહોંચી શકે છે નર્મદાનું પાણી. રાવકી ગામમાં આજે નર્મદાનું પાણી આવી પહોંચશે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોને પણ તેનાથી ફાયદો થશે. 4 માર્ચના રોજ પીએમ મોદી જામનગરથી રિમોટ કંટ્રોલથી નર્મદાનું પાણી ન્યારીમાં અવતરણ કરાવશે. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હરીન માત્રાવાડિયા. હરીન, શું વધુ જાણકારી મળી રહી છે? ચોક્કસ સૌની યોજના મારફત છે આજથી આ ન્યારી 1 ડેમ છે ભરવામાં આવશે અને ઉનાળામાં જે રીતે રાજકોટને પાણીની સમસ્યા ન પડે તે માટે પાણી છે મચ્છુ ડેમમાંથી ન્યારી ડેમમાં ઠાલવામાં આવશે. થોડી વારમાં જે નર્મદાનું પાણી છે તે રાજકોટનું જે રાવકી ગામ છે ત્યાં પહોંચી જશે અને ખાસ કરીને આ પાણીથી આસપાસ વિસ્તારોને ગ્રામ્ય વિસ્તારોને પણ ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે 4મી માર્ચ છે વડાપ્રધાન મોદી જામનગર આવશે અને રિમોટ કંટ્રોલથી નર્મદાના પાણીનું ન્યારી 1 ડેમ છે ત્યાં અવતરણ કરશે. જી હરીન, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. નર્મદા કેનાલમાંથી છોડાતા પાણીમાં ઘટાડો કરતા રાજ્યની 18 લાખ હેક્ટર જમીનમાં સિંચાઈનું સંકટ આવી પડ્યું છે. નર્મદા ડેમની સપાટી 115.70 મીટરે પહોંચતા કેનાલમાં છોડાતા પાણીમાં ઘટાડો કરાયો છે. 13,741 ક્યુસેક પાણીને બદલે હાલમાં 9,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જેમાં આગામી 4 થી 5 દિવસમાં હજુ પણ ઘટાડો કરાશે અને 6,000 ક્યુસેક પાણી કરી દેવાશે. નવાઈની વાત તો એ છે કે નર્મદા ડેમનું પાણી ઉદ્યોગોને મળશે પરંતુ ખેડૂતોને નહીં મળે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
સરદાર સરોવર નર્મદા બંધનું પાણી હવે ખેડૂતોને નહીં મળે। જી બિલકુલ, આજથી જે સરદાર સરોવર નર્મદા બંધનું જે પાણી જે કેનાલમાં મેઇન કેનાલમાં ગુજરાતભરને સિંચાઈ અને પીવાનું પાણી આપવામાં આવતું હતું, જે 13,470 જેટલું ક્યુસેક પાણી આ જે નર્મદા મેઇન કેનાલમાં ગુજરાતભરને આપવામાં આવતું હતું, જે આજથી બંધ કરવામાં આવ્યું છે। ઉદ્યોગપતિઓને પાણી મળશે પરંતુ સિંચાઈ માટે પાણી નહીં મળે। એનું કારણ એટલું છે કે જે નર્મદા ડેમ છે, નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો થતાં હાલ તો સરકારે નિર્ણય લેતા આ ખેડૂતોને સિંચાઈ માટે પાણી બંધ કરવામાં આવ્યું છે। ત્યારે ખેડૂતો પણ ઈચ્છી રહ્યા છે કે જે 15 માર્ચ સુધી ગત વર્ષે આપવામાં આવતું હતું જે પાણી આ ચાલુ વર્ષે પણ 15 માર્ચ સુધી આપવામાં આવે, જેથી જેમનો પાક બચી શકે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા।